તો કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે અમે આવી ગયા છે નાઇટમાં એક શૂટ લેવા માટે, અને અત્યારે આખો તમને નજારો જોવા મળે છે. ત્યાં અમે અત્યારે અંધારાવાડી ગામથી થોડીક જ છેટે છે આ જગ્યા, અને ત્યાં ખૂબ અંધારું છે. અને ત્યાં અમે એક ચેલેન્જ રાખ્યો છે, હું એમડી અને ટીડો અમે ત્રણમાંથી ચેલેન્જ કરવાનું છે કે જેમ કે અમે એક જગ્યા ઉપશું અને ત્યાંથી અમે કેટલા છેટા સુધી અમારા ત્રણમાંથી જવાનું, અને કોણ સૌથી વધારે ડરી જાય તે જે કોઈ પણ ડરશે નહીં તેવા આ ચેલેન્જનો વિજેતા થશે. તો ચાલો મિત્રો જઈએ સીધા એ જગ્યાએ. આમાં મિત્રો ડર પણ લાગી શકે છે. અંધારાનું કઈ દેખાતું પણ નથી મિત્રો. આ તમે જોઈ શકો મિત્રો, અંધારું જ અંધારું છે. આમાં મિત્રો અંધારું જ અંધારું છે જોવા મળે છે, કઈ બીજું જોવા જ નથી મળતું. તો આવા જ વિડીયો અમારી ચેનલમાં મિત્રો જોવા મળશે. અને અહીંયા એમડી અને ટીડો બંને છે. તો પેલા અમે ચેલેન્જ કરશું. કેને ચેલેન્જ કરશું? પેલા 10 ગણીએ મિત્રો, જેના ઉપર આવશે એ પેલા જશે તે જગ્યા પર. 1 2 3 4 5 6 7 8 9 10. એમડી તારે ઉભવાનું નથી, તારે અહીંયાથી આમ છેટ્ટે પલે સુધી જવાનું છે તારે, અને પાછું એને વ્લોગ બનાવીને તારે પાછું આવવાનું છે. તું વ્લોગમાં કઈ પણ કહી શકે, જેમ કે તું આમાં કઈ પણ પેલા વાર આનો જ લાગી, બિચારો નાનો છે. ના, જેનું નામ આવ્યું તેને જ જવાનું છે. પેલા આપણે મોકલીએ એમડી ને. હાલો તો મિત્રો હવે હું જાઉં છું. આમ જોવા અંધારું છે અને મને મારી ફાટે છે. બોલતા તો બોલાઈ ગયું કે મને બીક નથી લાગતી, પણ હાસુકમાં તો આપણી ફાટી હોય, ફાટી છે. આપણે ખાલી આમ હવા મોડવા હાટું જ કેવું પડે. જુઓ મિત્રો, અહીંયા કેવું અંધારું છે. મિત્રો અહીંયા કેવી મને બીક લાગે છે, પણ શું કરું, ચેલેન્જ છે તો મારે કરવું જો. અહીંયા અંધારું છે, અહીંયા સુનસાન જગ્યા છે, અહીંયા મને બીક લાગે છે. હું કરું, પણ ચેલેન્જમાં તો આપણે જ જીતવું છે. જુઓ તો મિત્રો, હજી આપણે અહીંયા ઊભા રહેવું, અને આપણે અહીંયા તમને બતાવી દઉં યાર, આપણે આનથી આગળ જવાનું નથી, કેમ કે આપણે રોહિતભાઈ કીધું તું અહીંથી આગળ ન જતા, એટલે આપણે અહીંથી આગળ નહીં જાવું. તો મિત્રો હવે આપણે હજી નથી આવવાનું થતું, તો હજી આપણે જોવું મિત્રો. હવે આપણે ઘડીક વાર હજી ઊભા રહીએ. આપણે હવે બીક નથી લાગતી એવી બધી, માપમાં લાગે છે મિત્રો. ઈ તો ઓલા અંધાય મને બીવરાવા હાટું કરે છે, તાલી ઉપર. તો મિત્રો જોવો, ઓલા હું હારી જાઉં ને એટલે મને બોલાવે છે, ઈ કે આવતો રે, પણ આપણે એમાં આવશું નહીં મિત્રો. શાન મુના બેહો ને યાર. હવે મિત્રો જોવો, સુનસાન એરિયો છે. અહીંયા ખેતર છે, ચારેય બાજુ મારી ખેતર છે, ને એની વયસમાં એક ગાડી છે, ત્યાં હું ઊભો છું. અહીંયા આખો અંધારું છે. તો મિત્રો હવે માર નથી આવું, હજી ખબર ને પણ ઘડી. જો મિત્રો હવે હું જાઉં છું. તો મિત્રો આપણે જાય છીએ પાછા. આ લે તાર કેમેરો. તો મિત્રો તમે એમડી ની તમે કયું નો એમડી ગયો તો તેને ડર પણ નથી લાગતો. અમારામાં તો ખૂબ ડરનો માહોલ છે, કેમ કે અજાણી જગ્યા છે, અને અહીંયા ગામથી બહાર તરફ છે. તો હવે જશે ટીડો આમ જશે, અને આખું તમને વ્યૂ દેખાડશે, અને તે કે કેવા માંગતો હોય તે પણ કહી પણ શકશે. હાલે ટીડા. हेलो गाइस, हम चलते हैं. कैमरा ऊपर है, यहाँ पे हम मुड़ते हैं घड़ी. पीवरा हो माने તમે અરે ધીરે ચાલો ગાઈસ, હવે આપણે જઈએ. તો મિત્રો અંધાય અમાર બેનની વયસમાંથી હું વધારે ટાઈકો છું, અને જ બહુ ફાટી છે. હવે આનો વારો. હવે મિત્રો મારો વારો છે.
તો હવે આ તમે જગ્યા જોઈ શકો છો, તેમાં હું પણ જવાનો છું. તો મિત્રો હવે મારી વારી છે અને તમે આ અંધારું જોઈ શકો છો. અને હવે મારી વારીમાં મિત્રો મને તો બહુ ડર લાગે છે. આપણા એમડી ખૂબ ખૂબ જ તાકાતવાળો કહેવાય, કેમ કે તે એટલી ઘડી સુધી ઊભો હતો અને પોતાનો વિડીયોમાં તેને ડર જ નથી દેખાડ્યો. હવે આ મિત્રો તમે આ જગ્યા જોઈ શકો છો અને હવે આપણે પાછા જઈ રહ્યા છે આપણી જગ્યા તરફ, કેમ કે હું તો અત્યારે અહીંયા થોડી દેર માટે રોકાવાનો છું. તો હું આ જગ્યા તમને આખી બધી તમને દેખાડું છું. આમ જ્યાં જોવો ત્યાં તમને માત્ર અંધારું જ અંધારું જોવા મળશે. તો મિત્રો આ અંધારો જોવા મળશે અને ત્યાં આ આખો રસ્તો છે અને ગામની બહાર અમે આવી ગયા છે. તો મિત્રો અહીંથી હવે હું ફરીને પાછો જવાનો છું અને આ તમે આખું તમે જોઈ શકો છો. મિત્રો હું પાછો જઈ રહ્યો છું, પાછી જગ્યા ઉપર જઈ રહ્યો છું. એમડી ની પાછળ ઉભી. શું થયું? એટલે તમે શું કહો છો? હું જબલું હેલ્યું તું? હા, આ જબલું ઓલા એમ કહે છે કે આ જબલું હેલ્યું તું, મને તેવું કઈ લાગતું નથી. આ મિત્રો હટી જાઓ અહીંયાથી, હટી જાઓ તમે. તો એમડી ને આવી ઉભા છે અને અમારામાં ડરનો માહોલ છે. મિત્રો ભાગો, મિત્રો અમે ભૂગી ગયા છે, દૂર ભૂગી ગયા છે. એમડી ઉભો રહી જા. એમ કહે છે કે ત્યાં કંઈક જબલું હલતું હતું એવું દેખાડું હતું, પણ અમને વિશ્વાસ નહોતો. અત્યારે અમારા રૂવાટા ઊભા થઈ ગયા છે, કેમ કે ખબર વિનાનું કંઈક થઈ જાય એટલે એમડી ને કંઈક થઈ રહ્યું છે. શું થયું એમડી? શું થયું? બી ગયો નથી ને? હા ના, આ એવડો છોકરા છે તો હિંમત સારી ગણાય કે હવે જગ્યા ઉપર તે આવી ગયા છે. તો મિત્રો હાલો આપણે પાછા જઈ જો મજા આવશે. તો એમડી તો બી ગયો તો કોઈ પણ પાછો. મારે જવું છે, તું જા. મને હાલો મંદિર હાલ. હા તો મિત્રો હવે જો ચેલેન્જ છે કે 100 લાઈક થઈ જશે તો એના પછી અમે પાછા નવો વિડીયો બનાવશું.